મિત્રો, થંબેલ પર તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેનું નામ છે ઝંડુ કુમાર. દુનિયા આજે તેમને કોમનવેલ્થ ગેમ્સ 2026ના બ્રોન્ઝ મેડલિસ્ટ તરીકે ઓળખે છે. લોકો તેમના ગળામાં લટકતો મેડલ જુએ છે, તાળીઓ પાડે છે અને કહે છે, વાહ શું સફળતા. પણ હું તમને એક સવાલ પૂછું, શું કોઈએ ક્યારેય વિચાર્યું છે કે આ એક મેડલ પાછળ કેટલા આંસુ હશે, કેટલો પરસેવો હશે, કેટલી રાતો ઊંઘ્યા વગર પસાર થઈ હશે, કેટલા દિવસો એવા આવ્યા હશે જ્યારે શરીર જવાબ આપી રહ્યું હતું છતાં મન કહેતું હતું કે હજુ રોકાવાનું નથી. આજે તમે ઝંડુ કુમારને હસતા જોઈ રહ્યા છો, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે દરેક દિવસ તેમના માટે પોતાની જાત સામે લડાઈ રહ્યો હતો. બાળપણમાં પોલિયો થયો, પરિવાર ચલાવવા માટે શાકભાજી વેચવી પડી, ઈ રિક્ષા ચલાવવું પડ્યું અને એક સમયે પોતાની સપનાની કિંમત ચૂકવવા માટે પોતાનું ઈ રિક્ષા પણ વેચી નાખવું પડ્યું. મિત્રો, સફળતા ક્યારેય સ્ટેજ પર જન્મતી નથી. સફળતા તો એ દિવસે જન્મે છે જ્યારે કોઈ વ્યક્તિ દુનિયાની મજા છોડીને પોતાના સપના પસંદ કરે છે, જ્યારે કોઈ ભૂખ, થાક, પીડા અને નિષ્ફળતાને સ્વીકારીને પણ આગળ વધવાનું નક્કી કરે છે. આ ફોટો માત્ર એક ખેલાડીનો નથી. આ ફોટો કહે છે કે દુનિયા ફક્ત જીત જોએ છે, પરંતુ જીત પાછળનો સંઘર્ષ નથી જોતી. અને મિત્રો, આજે હું તમને માત્ર ઝંડુ કુમારની વાત નહીં કરું, આજે હું તમારી અને મારી વાત પણ કરીશ, કારણ કે આપણા દરેકના જીવનમાં એક મેડલ છે. કોઈનું સપનું, કોઈનો ધંધો, કોઈની નોકરી, કોઈનો પરિવાર, કોઈનો અભ્યાસ. પણ પ્રશ્ન એ છે, શું આપણે એ મેડલ માટે કિંમત ચૂકવવા તૈયાર છીએ? મિત્રો, ઝંડુ કુમારની આ કહાની સાંભળીને કદાચ તમને લાગતું હશે કે આ તો એક ખેલાડીની વાત છે. ના મિત્રો, આ માત્ર ઝંડુ કુમારની વાત નથી. આ દરેક એવા માણસની વાત છે જે આજે પોતાના સપના માટે લડી રહ્યો છે. કોઈ નોકરી માટે દિવસ રાત તૈયારી કરી રહ્યો છે, કોઈ ધંધામાં નુકસાન સહન કરીને પણ ફરી ઊભો થઈ રહ્યો છે, કોઈ યુટ્યુબ પર મહેનત કરીને પણ વ્યૂ નથી આવતા, કોઈ ખેડૂત વરસાદની રાહ જોઈ રહ્યો છે, તો કોઈ પિતા પોતાના બાળકનું ભવિષ્ય બનાવવા માટે પોતાની ખુશીઓનો ત્યાગ કરી રહ્યો છે. મિત્રો, સફળતા બધાને જોઈએ છે, પણ સફળતા માટે જે કિંમત ચૂકવવી પડે છે એ બહુ ઓછા લોકો ચૂકવવા તૈયાર હોય છે. ઝંડુ કુમાર પણ જો એ દિવસે વિચાર્યું હોત કે હવે બહુ થઈ ગયું, હું હારી ગયો, તો આજે આખો દેશ તેમના માટે તાળીઓ ન પાડી રહ્યો હોત. એક વાત યાદ રાખજો, ભગવાન કોઈની પરિસ્થિતિ નથી જોતા. ભગવાન એ જુએ છે કે મુશ્કેલીઓ વચ્ચે પણ કોણ હિંમત નથી હારતું. આજથી જો તમે તમારા સપના માટે એક પગલું વધુ ભરશો તો કદાચ આજે લોકો તમને નહીં ઓળખતા હોય, પણ એક દિવસ દુનિયા પણ તમારું નામ યાદ રાખશે. તમને એક વિદ્યાર્થીનું ઉદાહરણ આપું. એક ગામમાં રહેતો એક સામાન્ય છોકરો હતો. તેનું સપનું હતું કે એક દિવસ IAS ઓફિસર બનવું. ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. પિતા મજૂરી કરતા, માતા લોકોના ઘરે કામ કરતી. ઘણી વખત એવું બનતું કે ઘરમાં 2 સમયનું જમવાનું પણ પૂરું ન હતું. પણ આ છોકરાએ એક વાત નક્કી કરી, ગરીબી મારી ઓળખ નહીં બને, મારી મહેનત મારી ઓળખ બનશે. તે સવારે 4 વાગે ઉઠતો, જૂના પુસ્તકો લઈને ભણતો. મોબાઈલ નહોતો, AC નહોતું, મોંઘા ક્લાસીસ નહોતા, પણ સપનું મોટું હતું. ગામના લોકો હસતા, અરે IAS બનવું એટલું સહેલું છે કંઈ? સંબંધીઓ કહેતા, કોઈ નોકરી કરી લે, આ બધું તારાથી નહીં થાય. પણ મિત્રો, તે કોઈને જવાબ આપતો નહોતો, કારણ કે તેને ખબર હતી કે સમય જ સૌથી મોટો જવાબ આપશે. વર્ષો સુધી મહેનત કર્યા પછી એક દિવસ UPSCનું પરિણામ આવ્યું અને તેનું જિંદગીનું નામ પસંદગીની યાદમાં હતું. આખું ગામ તેના ઘરે અભિનંદન આપવા આવ્યું. જે લોકો કાલ સુધી હસતા હતા એ જ લોકો આજે કહેતા હતા, અમને તો પહેલેથી જ વિશ્વાસ હતો. મિત્રો, લોકો તમારા સંઘર્ષમાં ક્યારેય સાથે નહીં હોય, પણ તમારી સફળતામાં ફોટો પડાવવા જરૂર આવશે. આથી લોકોના શબ્દો નહીં, તમારા સપનાનો અવાજ સાંભળો. તમને બીજું ઉદાહરણ આપું. ધારો કે એક છોકરો YouTube પર વિડીયો બનાવવાનું શરૂ કરે છે. પહેલો વિડીયો 50 વ્યૂ, બીજો વિડીયો 25 વ્યૂ, ત્રીજો વિડીયો 15 વ્યૂ. ઘરના લોકો કહે, આમાં સમય બગાડે છે, કંઈ કમાણી થવાની નથી. મિત્રો મજાક કરે, તું તો મોટો યુટ્યુબર બનવાનો હતો ને. પણ એ છોકરો દરરોજ એક નવી વસ્તુ શીખે છે. થંબનેલ સુધારે, સ્ક્રિપ્ટ સુધારે, બોલવાની રીત સુધારે, રાત્રે 2 વાગ્યા સુધી એડિટિંગ કરે. 1 વર્ષ પછી એ જ ચેનલ લાખો લોકો જોવા લાગે છે અને લોકો કહે છે કે નસીબદાર છે. પણ મિત્રો, કોઈએ તેની 365 દિવસની મહેનત જોઈ હતી? ના. તમને એક વેપારીનું ઉદાહરણ આપું. એક યુવાને પોતાની નાની દુકાન શરૂ કરી. પહેલા દિવસે એક પણ ગ્રાહક આવ્યો નહીં. 1 મહિનો ગયો, પછી પણ વેચાણ ઓછું. ઘણા લોકોએ કહ્યું કે ધંધો બંધ કરી દે, પણ તેણે હાર માની નહીં. દરેક ગ્રાહકોને પરિવાર સમજીને સેવા આપી. ધીરે ધીરે લોકોનો વિશ્વાસ જીત્યો. 5 વર્ષ પછી એ જ દુકાન મોટો શોરૂમ બની ગઈ. હવે લોકો કહે છે કે નસીબ ખુલી ગયું, પણ મિત્રો નસીબ નહીં, વિશ્વાસ અને સતત મહેનત ખુલી હતી. તમને ખેડૂતનું ઉદાહરણ આપું. એક ખેડૂત દર વર્ષે આશા સાથે બીજ વાવે છે. તેને ખબર નથી વરસાદ આવશે કે નહીં, પાક થશે કે નહીં, છતાં પણ તે દરરોજ ખેતરમાં જાય છે. તડકો હોય, વરસાદ હોય, ઠંડી હોય, તે મહેનત છોડતો નથી.
પાક તૈયાર થાય, લોકો કહે આ વર્ષે તો બહુ કમાણી થઈ ગઈ, પણ કોઈએ તેનો પરસેવો જોયો ના. એક પિતાનું ઉદાહરણ આપું. એક પિતા પોતાના બાળકો માટે આખી જિંદગી મહેનત કરે છે, પોતે જૂના કપડાં પહેરે પણ બાળકોને નવા કપડાં અપાવે, પોતે ભૂખ્યો રહે પણ બાળકોને ભૂખ્યા સુવા દે નહીં. જ્યારે દીકરો સફળ થાય, લોકો કહે દીકરો બહુ હોશિયાર હતો, પણ મિત્રો એ સફળતામાં પિતાના હજારો અધૂરા સપના પણ જોડાયેલા હોય છે. એક શિલ્પકાર એક વિશાળ પથ્થર પર સતત હથોડી મારતો હતો. 10 ઘા, 20 ઘા, 50 ઘા, 100 ઘા, પણ પથ્થર તૂટ્યો નહીં. આસપાસના લોકો હસવા લાગ્યા. કંઈ નહીં થાય. તેણે 101મો ઘા માર્યો અને પથ્થરના 2 ભાગમાં તૂટી ગયો. લોકો બોલ્યો 101માં ગાએ કમાલ કરી. શિલ્પકારે હસીને કહ્યું, ના, કમાલ 101માં ગાએ નથી કરી, પહેલાં મારેલા 100 ગાએ અંદરથી પથ્થરને નબળો બનાવ્યો હતો. મિત્રો, જીવનમાં પણ આવું જ થાય છે. આજે કરેલી મહેનતનું પરિણામ આજે નહીં દેખાય, પણ એ વ્યર્થ ક્યારેય નથી જતું. મિત્રો, ઝંડુ કુમારની કહાની આપણને એક જ વાત શીખવે છે કે ગરીબી તમને રોકી શકતી નથી, શારીરિક મુશ્કેલીઓ તમને રોકી શકતી નથી, લોકોની મજાક પણ તમને રોકી શકતી નથી. તમને રોકી શકે છે તો માત્ર તમારી હાર માનવાની માનસિકતા. આજે લોકો ઝંડુ કુમારના ગળામાં મેડલ જુએ છે, પણ ભગવાને તેમની વર્ષોની મહેનત જોઈ હતી. યાદ રાખજો, દુનિયા પરિણામને સલામ કરે છે, ભગવાન પ્રયત્નને આશીર્વાદ આપે છે. અને જે માણસ પ્રયત્ન કરવાનું બંધ નથી કરતો, તેને સફળ થવાથી દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી.